તો બનાસકાંઠાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં બનાસકાંઠાના શાળાના વિદ્યાર્થીઓ રામમય માહોલમાં જોવા મળી રહ્યા છે। ખિમત શાળાના બાળકો રામમય માહોલમાં જોવા મળી રહ્યા છે। ધાનેરાના ખિમત પ્રાથમિક શાળાના બાળકો રામમય થઈ ગયા છે, રામની ધૂનમાં લીન થઈ ગયા છે। વિદ્યાર્થીઓએ શોભાયાત્રા કાઢીને રામોત્સવની ઉજવણી કરી છે। તો બનાસકાંઠામાં વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓએ જય શ્રી રામના નારા લગાવ્યા છે। નાના ભૂલકાઓનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને બનાસકાંઠામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। તો બનાસકાંઠાના ખિમત શાળામાં બાળકો રામમય થયેલા જોવા મળી રહ્યા છે। રામમય માહોલમાં બાળકો જોવા મળ્યા છે। ધાનેરાના ખિમત પ્રાથમિક શાળાના બાળકો રામમય થઈ ગયા છે। આ બાળકો રામની ધૂનમાં લીન થઈ ગયા છે। વિદ્યાર્થીઓએ શોભાયાત્રા કાઢીને રામોત્સવની ઉજવણી કરી છે। વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓએ જય શ્રી રામના નારા લગાવ્યા છે। નાના ભૂલકાઓનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને બનાસકાંઠામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બાળકો હાલ રામમય માહોલમાં જોવા મળી રહ્યા છે। રામોત્સવની ઉજવણી કરવામાં આવી છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને હર્ષોલ્લાસનો માહોલ બનાસકાંઠામાં પણ જોવા મળી રહ્યો છે।